આજે જળયાત્રાને લઈ અને માલપુઆનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથજીની જમાલપુર જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે હાથી બેન્ડ બાજા ધજા પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી હતી। નદીમાંથી પાણી લઈ અને ક્રૂઝ પરત ફર્યા બાદ સાબરમતી નદીના આરતી ઉતારવામાં આવી હતી અને જે બાદ જળયાત્રાએ નિજ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું। મંદિરની અંદર મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને રાજકીય નેતાઓ ક્રૂઝ પર સવાર થઈ સાબરમતી નદીના મધ્યમાંથી ભગવાનના જળાભિષેક માટે જળ લાવ્યા હતા। ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે જે માલપુવાનો જે પ્રસાદ છે તે ખૂબ જ જાણીતો છે, ત્યારે જે ભક્તો છે તે ભક્તો માટે મોટી સંખ્યામાં જે માલપુઆ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। તો જે જળયાત્રા છે તે જળયાત્રામાં જે સામેલ થયેલા લોકો છે પ્રભુ પ્રસાદી આપવા માટે પણ છે તે મંદિર દ્વારા જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે જે વિવિધ પ્રકારની જે વાનગીઓ છે તે તૈયાર કરવામાં આવી છે। પૂરી, ચણા, બટાકાનું શાક, ભજીયા, માલપુઆ, દૂધપાક વગેરે જેવી જે વાનગી છે તે તૈયાર કરવામાં આવી છે અને આ જે ભોજન પ્રસાદી છે તે ભોજન પ્રસાદી જે જળયાત્રામાં સામેલ થયેલા જે સ્વયંસેવકો અને ભક્તો છે તેઓને આપવામાં આવશે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે જલગતિયા।